કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। રાધનપુર નગરપાલિકા બાદ હવે રાપર નગરપાલિકાના પ્રચાર દરમિયાન પણ તેઓ ભાન ભૂલ્યા। ભાજપમાંથી લડી રહેલા મુસ્લિમ ઉમેદવારો તથા ધર્મગુરુઓને તેમણે બનાવટી બાવા ગણાવ્યા। સાથે જ તેમના માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો। રાપરમાં કોંગ્રેસ ઉમેદવારોનો પ્રચાર કરતા ગ્યાસુદ્દીને કહ્યું કે કેટલાક કહેવાતા મુસ્લિમ ધર્મગુરુઓ પણ થોડા ટુકડા માટે જાત વેચીને ભાજપના ગુલામ બની ગયા છે। મારે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે એક તરફ જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય, બેટ દ્વારકાના તમામ ડિમોલિશન થતા હોય, રોજ એક મસ્જિદ શહીદ થતી હોય, મોબ લિંચિંગ થતી હોય, અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવટી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે, હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં। જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે, તમે કઈ રીતના ધર્મગુરુ છો? તમે કેવા ધર્મગુરુ છો કે જે ભારતીય જનતા પાર્ટી રોજ પૈગંબર સાહેબની અવમાનના કરતી હોય, એમનું અપમાન કરતી હોય, રોજ અનેકો મજારો શહીદ કરતી હોય, રોજ મસ્જિદ શહીદ કરતી હોય, મુસ્લિમ સમાજનું લિન્ચિંગ કરવાનું કામ કરતી હોય અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે એમને લડાવવાના પેતરા કરતી હોય, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે કઈ રીતના બની શકો? અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને ઉમેદવાર બની રહ્યા છે। મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય, જે માણસની અંદર થોડી પણ દેશરાજ હોય, રાષ્ટ્રની ભાવના હોય, એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેરીને ફરી શકે નહીં। અને એક કહેવાતો ધર્મગુરુ એ તો ક્યારે પણ ના હોઈ શકે। મને બહુ દુઃખ થયું કે જ્યારે મેં જોયું કે આટલી બધી યાતનાઓ મુસ્લિમ સમાજ સહન કરતું હોય, રોજ એને અવમાન અને અપમાન થતું હોય, એવા સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર બની નીકળ્યા છે। મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખ્ખા ધારાસભ્યથી કે આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં। આપણે તો ઈશ્વર અલ્લાહમાં માનીએ છીએ અને આપણને ખબર છે કે આપણી મોત જિંદગી અલ્લાહના હાથમાં છે, એને સિવાય કોઈના હાથમાં નથી। ડર્યા વગર આ ગુંડા તત્વોની સામે મત આપવા નીકળજો। આ બનાવટી બાવાને પૂછજો, તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછજો કે તમે કેવા ધર્મગુરુ છો? તમને પૈગંબર સાહેબની અવમાનના નથી પડી? મસ્જિદ શહીદ થાય, દરગાહ શહીદ થાય, લિન્ચિંગ થાય, રોજ સમાજનું અપમાન થાય, તમને એની નથી પડી? તમને થોડા ટુકડા નાખી દીધા, થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છો। તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી, આ કહેજો। અને મારી તમામ અહીંની રાપરની જનતાને વિનંતી છે કે 16મી તારીખે નિર્ભય રીતે ઈશ્વર અલ્લાહ પર ભરોસો રાખી તમામ હિન્દુ મુસ્લિમ ભેગા મળીને, તમામ સેક્યુલર લોકો, તમામ રાષ્ટ્રવાદી લોકો જે દેશને એક રાખવા માંગે છે, હિન્દુ મુસ્લિમ સાથે રહેવા માંગે છે, એ તમામ લોકો આપણે બધા નીકળીએ। ગરીબો નીકળે, દલિત ભાઈઓ નીકળે, પછાતો નીકળે, આપણા ઉચ્ચ જ્ઞાતિના ભાઈઓ છે એ પણ નીકળે। આ કોંગ્રેસ સૌની પાર્ટી છે, સૌના માટેની છે, આપણા માટે તો એક જ છે। અમારો ધ્વજ મહાન છે, અમારો સંવિધાન મહાન છે, અમારા માટે ધર્મ જાતિ એ કોઈ મતલબ જ નથી રાખતી કોંગ્રેસ પાર્ટી માટે। એટલે ધર્મ જાતિનું ભેદભાવ કર્યા વગર જે જાલિમ શાસકો છે એ જાલિમ શાસકોની સામે બધા ભેગા મળી અને મતદાન કરવા નીકળજો। અને ખાસ કરીને આપને વિનંતી કરું છું કે જે કહેવાતા ધર્મગુરુ, જે બનાવગીર બાવા જે ફરી રહ્યા છે, એમને એવો સબક શીખાડજો કે આવનારા દિવસો એમની પેઢી પણ યાદ રાખે કે સમાજ જોડે દ્રોહ કરનારો, સમાજ જોડે ગદ્દારી કરનારો, પૈગંબર સાહેબની અપમાન કરનારી પાર્ટીનો ઉમેદવાર બનનારો, રોજ મસ્જિદ અને દરગાહ શહીદ કરનારાનો ઉમેદવાર બનનારો અને એમના માટે ભીખ માંગવા નીકળ્યો છે થોડાક ટુકડાઓમાં, થોડા પૈસાની લાલચમાં। એવા માણસને એવો સબક શીખાડો કે આવનારા દિવસની અંદર સમાજની અંદર આવી કોઈ ગદ્દારી ના કરી શકે, આવો કોઈ દ્રોહ ના કરી શકે। અને આપણે બધા ભેગા મળીને આપણી એકતા, આપણો ભાઈચારો, આપણો રાષ્ટ્રવાદ, આપણી જે સદભાવનાની વાત છે, જે આપણી એકતાની વાત છે, સર્વધર્મ સંભાળની વાત છે, એને આપણે મજબૂત કરીએ। અને ઘણા વર્ષો પછી એવું લાગે છે કે જે રીતના મહેનત થઈ છે, જરૂરથી આ વખતે જે છે રાપરની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે અને અમારા તમામ ઉમેદવારો જે છે એ જીતવાના છે। સવાલ અને સંકલ્પ એક જ છે। તમામને મારી વિનંતી છે અને ખાસ કરીને મારા મુસ્લિમ સમાજના ભાઈઓને મારી વિશેષ વિનંતી છે કે આ કહેવાતા બનાવગીરો, જે ભાજપના દલાલો ઉભા થયા છે, બનાવગીર બાવાઓ, એમને એવો સબક શીખાડો, કીધા વગર
કઈ કહેતા નહીં, ચૂપચાપ નીકળીને જાઓ અને યાદ રાખો કે કોણે દરગાહ શહીદ કરી છે, કોણે મસ્જિદો શહીદ કરી છે, કોને કોના ઘરો શહીદ કર્યા છે, કોણે પૈગંબર સાહેબનું અપમાન કર્યું છે. ને એવી પાર્ટીના ઉમેદવારોને એવી સબક શીખાડો કે જીવનમાં કદી પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીનું નામ લેતા પણ અચકાય. ગુજરાત ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ પલટવાર કરતા કહ્યું કે ગ્યાસુદ્દીનનું માનસિક સંતુલન ઠેકાણે નથી. હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ પરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પોતાના જ્ઞાતિના લોકોને શ્વાન સાથે સરખામણી કરવી કે કોઈ એવો શબ્દ બોલ્યા છે કે જે શબ્દ મારાથી બોલી શકાતો નથી એવા લોકો સાથે સરખામણી કરવી એ એકદમ નીચતાની હદ ગુમાવી બેઠા છે. અને એટલે જ હું કહું છું કે ગ્યાસુદ્દીનભાઈ પોતાની માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. કોંગ્રેસે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને જાહેરમાં ક્યાંય મંચ પર ન મોકલવા જોઈએ